નમસ્કાર, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે આપણું પર્યાવરણ પ્રકરણમાંથી એક ખૂબ જ રસપ્રદ અને મહત્વની વાત સમજવાના છીએ. પૃથ્વીના એક અદૃશ્ય સુરક્ષા કવચ એટલે કે ઓઝોન સ્તરની આખી વાર્તા. આપણે બધા જાણીએ છીએ કે સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે, જેના વગર જીવન શક્ય નથી. પણ શું ક્યારેય વિચાર્યું છે કે સૂર્યના બધા જ કિરણો આપણા માટે ફાયદાકારક છે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ, અને જવાબ કદાચ તમને થોડું આશ્ચર્ય પમાડી શકે છે. હકીકત એ છે કે ના, સૂર્યના બધા કિરણો સારા નથી. સૂર્યમાંથી કેટલાક ખૂબ જ હાનિકારક કિરણો પણ આવે છે, જેને આપણે પારજાંબલી અથવા યુવી કિરણો તરીકે ઓળખીએ છીએ. અને આ કિરણો એટલા ખતરનાક હોય છે કે તે ચામડીના કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. તો પછી સવાલ એ થાય કે આ ખતરનાક કિરણોથી આપણને બચાવે છે કોણ? તો અહીં એન્ટ્રી થાય છે આપણી આ સ્ટોરીના હીરોની, જે છે પૃથ્વીનો રક્ષક ઓઝોન સ્તર. પણ આ ઓઝોન એટલે શું? ચાલો સાવ સરળ શબ્દોમાં સમજીએ. ઓઝોન એ બીજું કંઈ નહીં પણ ઓક્સિજનનું જે ખાસ સ્વરૂપ છે. એ ઓક્સિજનના 3 પરમાણુઓ ભેગા મળીને બને છે, એટલે જેનું રાસાયણિક સૂત્ર છે O3. અહીંયા આ તફાવત સમજવા જેવો છે. જુઓ, જે ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ એ છે O2, એટલે કે એમાં 2 પરમાણુઓ છે. પણ આપણો આ રક્ષક ઓઝોન એ છે O3, એટલે કે 3 પરમાણુઓથી બનેલો છે. અને આ જે એક વધારાનો પરમાણુ છે ને, બસ એ જ આખી ગેમ બદલી નાખે છે અને એને આપણું સુરક્ષા કવચ બનાવે છે. તો હવે મનમાં સવાલ થાય કે આ રક્ષક, આ હીરો બને છે કેવી રીતે? એની ઓરિજિન સ્ટોરી શું છે? ચાલો વાતાવરણમાં ચાલતી આ અદ્ભુત કુદરતી પ્રક્રિયાને સમજીએ. આખી પ્રક્રિયા ફક્ત 2 સ્ટેપમાં થાય છે. સૌથી પહેલાં સૂર્યના પાવરફુલ યુવી કિરણો જ્યારે વાતાવરણના ઉપરના ભાગમાં પહોંચે ત્યારે એ ઓક્સિજનના અણુ એટલે કે O2 ને અથડાય છે અને એને 2 અલગ અલગ ઓક્સિજન પરમાણુમાં તોડી નાખે છે. હવે બીજું સ્ટેપ. આ જે એકલો ઓક્સિજન પરમાણુ છે એ તરત જ બીજા O2 અણુ સાથે જોડાઈ જાય છે અને બસ બની ગયો આપણો હીરો ઓઝોન એટલે કે O3. પણ જેમ દરેક વાર્તામાં એક હીરો હોય, એમ એક વિલન પણ હોય છે. આપણી આ સ્ટોરીમાં પણ એક ખલનાયક છે, એક એવો ખતરો જે આપણા આ રક્ષણાત્મક કવચને, આપણી આ ઢાલને તોડી રહ્યો હતો. અને એ ખતરો હતો ઓઝોન સ્તરનો અવક્ષય, એટલે કે એનું ઘટવું. ઘણા દાયકાઓ સુધી વૈજ્ઞાનિકો બહુ ચિંતિત હતા, કારણ કે એમણે જોયું કે પૃથ્વીનું આ જે મહત્વનું સુરક્ષા કવચ છે એ સતત પાતળું થતું જઈ રહ્યું હતું. આ એક બહુ જ ગંભીર સમસ્યા હતી. તો આ નુકસાન પાછળ જવાબદાર કોણ હતું? આ વિનાશના વિલન હતા ક્લોરોફ્લોરોકાર્બન્સ એટલે કે CFCs. અને સૌથી મોટી ચિંતાની વાત એ હતી કે આ રસાયણો માનવસર્જિત હતા. આ CFCs આવતા ક્યાંથી હતા? નવાઈની વાત એ છે કે એ આપણા રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ જેવી કે રેફ્રિજરેટર્સ અને આગ બુઝાવવાના સાધનોમાંથી આવતા હતા. અને જ્યારે આ કેમિકલ્સ વાતાવરણમાં ઉપર જતા ત્યારે એ ઓઝોનના અણુઓને તોડી નાખતા. પરિણામે આપણું રક્ષણાત્મક સ્તર નબળું પડવા લાગ્યું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યારે માનવતાને આ સમસ્યાની ગંભીરતા સમજાઈ, ત્યારે આખી દુનિયાએ ભેગા મળીને પગલાં લીધા. અને અહીંથી આપણી વાર્તા એક સકારાત્મક વળાંક લે છે. અને પછી માનવતાએ સાથે મળીને કામ કર્યું. 1987માં મોન્ટ્રિયલ પ્રોટોકોલ નામની એક ઐતિહાસિક સમજૂતી થઈ. આમાં આખી દુનિયાના દેશો CFCsના ઉત્પાદન અને વપરાશ પર પ્રતિબંધ મૂકવા માટે તૈયાર થયા. અને એ નિર્ણયના ખૂબ જ સારા પરિણામો મળ્યા. અને આ એક ઉત્તમ ઉદાહરણ છે કે જ્યારે આપણે સૌ સાથે મળીને કામ કરીએ ત્યારે શું શક્ય છે. આ વૈશ્વિક સહયોગ આપણા ગ્રહના રક્ષણ માટે લેવાયેલા સૌથી સફળ પગલાઓમાંથી એક સાબિત થયો. તો આ આખી વાર્તામાંથી આપણે શું શીખવાનું છે? આનો બોધ બહુ સ્પષ્ટ છે. આપણો રક્ષક એ આપણી જ જવાબદારી છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ઓઝોન પોતે એક ઝેરી વાયુ છે જો એ જમીન નજીક હોય તો. પણ એ જ વાયુ જ્યારે વાતાવરણમાં ખૂબ ઊંચે હોય ત્યારે તે આપણા માટે એક જીવન રક્ષક ઢાલ બની જાય છે. આ તફાવત બધું જ કહી દે છે. વિચારો કે જો ઓઝોન સ્તર ન હોત તો સૂર્યના ઘાતક યુવી કિરણો સીધા પૃથ્વી પર પહોંચી જાત અને અહીં જીવનનું અસ્તિત્વ લગભગ અશક્ય બની જાત. અને અંતે આ વાર્તા આપણને એક બહુ શક્તિશાળી વિચાર સાથે છોડી જાય છે. જો આપણે બધા સાથે મળીને ઓઝોનના આટલા મોટા સંકટને હલ કરી શકીએ છીએ, તો પર્યાવરણના બીજા કયા મોટા પડકારો છે જેનો આપણે સાથે મળીને સામનો કરી શકીએ?
આ સફળતા ભવિષ્ય માટે એક મોટી આશા છે. આશા છે કે ઓઝોન સ્તર વિશેની આ સમજૂતીથી તમને બધી જાણકારી સ્પષ્ટ થઈ ગઈ હશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઇક અને શેર જરૂર કરજો અને આવી જ શૈક્ષણિક સામગ્રી માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.